નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે હાલ આ વેસુમાં કેફે છે, ત્યાં હું કોફી પીવા અત્યારે આવેલો તો ત્યાં બેઠા બેઠા મેં જોયું 4-5 સ્ટુડન્ટો આવેલા સ્કૂલ ડ્રેસમાં અંદર આવીને એ લોકો કઈ પુલ રમતા હતા ને એવી રીતના કરું। છેલ્લા 2 કલાકથી હું અહીંયા બેઠેલો છું। અલગ અલગ 4-5 સ્કૂલના સ્ટુડન્ટો અહીંયા આવી ને સ્કૂલ ટાઈમમાં બંક કરીને આવતા હતા। એટલે મેં પછી આ પ્રેસ વાળાને પોલીસને કમ્પ્લેન આપી છે। એ લોકો હવે શું સ્ટેપ લે તો પછી ખબર પડે। આખા વેસુ એરિયામાં સ્કૂલમાં હું એવું ઈચ્છું કે સ્કૂલ ડ્રેસમાં છોકરાઓ નહીં જાય। અગર છોકરાઓ જાય તો એ લોકોને એન્ટ્રી નહીં આપે। પછી ભલે એ લોકો 14 ના હોય કે 18 ના હોય, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી। મારે સ્કૂલ ડ્રેસ સાથે ને સ્કૂલના ટાઈમમાં મારે લેવા દેવા છે। આવું તો ઘણી જગ્યાએ ચાલતું હોય તો બધી જગ્યા પર હું એવું ઈચ્છું છું પોલીસ વાળાને કે ભાઈ પોલીસ સાહેબ કોઈ પણ સ્ટેપ લઈને કમ્પ્લેન આપે ને બધાને વોર્નિંગ આપે કે ભાઈ સ્કૂલ ડ્રેસમાં કોઈને પણ એન્ટ્રી નહીં આપવાની। છોકરાઓ સ્કૂલ ટાઈમમાં બંક કરીને આમ તેમ જવા નહીં જોઈએ આડે આવડે લાઈન પર। મને ખબર નથી પણ હશે તો ઘણા, પણ હવે એન્ટ્રી કઈ જગ્યા પર થાય છે તેનું મને ધ્યાન નથી। અત્યારે હું કોફી પીતો ને આ જગ્યા પર મેં જોયું છે કે 4-5 સ્કૂલના છોકરાઓ આવેલા સ્કૂલ યુનિફોર્મમાં ને એ લોકોને અંદર આવીને રમતા હતા। એટલે મારે કોઈ સ્કૂલનું નામ પણ નથી લેવું, કોઈ છોકરાઓનું નામ પણ નથી લેવું મારે। આના લીધે શું ઇફેક્ટ કરે બાળકો? છોકરાઓ પર એ લોકોની એક્ઝામ ટાઈમ ચાલે છે, એક્ઝામમાં મન નહીં લાગે એ લોકોનું। પછી આવી રીતના ગેમમાં ને ટાઈમપાસમાં જ એ લોકોનું મન લાગે। એટલીસ્ટ એ લોકો સ્કૂલ ટાઈમમાં ને એક્ઝામ ટાઈમ પર તો એટલીસ્ટ આવું નહીં જ કરવું જોઈએ।